ગુડ મોર્નિંગ મહારાષ્ટ્ર. તો અમે કાલે ગયા હતા માંગી તુંગી, અને માંગી તુંગી હતું બંધ પેલેસ, અને 4 મંથ સુધી બંધ રહેવાનું છે. અને આ થયો તો આપણે ધક્કો, અને અત્યારે પાછા જ આવી છીએ અમે સાપુતારા માટે. અને ના 2-3 લોકેશન ગોત્યા છે આપણે. અને અહીંયા તમે અહીંનો વ્યૂ તમે જોઈ શકો છો કે વાદળ ઢકાઈ ગયા છે. અને મોન્સૂનમાં તો આવું જ હોય, પણ આ રિયલ જોવામાં મજા જ કાંઈક અલગ જ છે. તમે જોઈ શકો છો બધી બાજુ ગ્રીન ને ગ્રીન. અને હું કહું છું મોન્સૂનમાં ફરવું જરૂરી છે, મજા આવે. જેમ કે નકરું ઘીરે બેરીએ કાંઈ થઈને જ જવાનું. અને આપણે સંસારમાં શું દુનિયા જોવા તો આવ્યા છીએ, તો બસ બધું જોઈ લેવાનું, અને બહુ ટેન્શન નહીં લેવાનું. જે થવાનું વિશે એ થવાનું જ છે, આજ ને કાલ. એટલે છે ને હરીફરી લેવાનું, મોજ કરી લેવાની, જોઈ લેવાનું. જોવા તો આવ્યા છીએ, ક્યારે ક્યાં શું થઈ જવાનું છે કોઈને કાંઈ ખબર નથી. અને તો એન્જોય કરો આ મહારાષ્ટ્રના લોકેશન. સાપુતારા માટે હવે નીકળવી છીએ. તો નીકળી ચૂક્યા છે સાપુતારા માટે અત્યારે ફિલહાલ. તો આ તો જો સાપુતારા પહોંચી ગયા છીએ. આપણા લોકેશન એ રીતના છે ને કે ચોકલેટ લેવા માટે ઉભા રહ્યા છીએ. આ ઓલું આપણા જેલી ની ખાવી આ છે જેલી. પહેલાં આપણે ગામડે બહુ મળતી હતી, પણ હવે આપણા ગામડે નથી. તો જાય છે સબરીધામ માટે. અને સબરીધામ જ્યાં રામને સબરીએ બેઠા બોર ખરે તે ત્યાં જ આવી છીએ. અને એ તમને બતાવશે વ્યૂ છે ગજબ. આમ સબરીધામ. સબરીધામ. હાલો ભાઈ, આપણે સબરી મંદિર પહોંચી ગયા છીએ, અને જોઈ લેવી અને દર્શન કરી લેવી. સબરી મંદિર. હા, તો હવે આપણે જોઈશું ડ્રોન વ્યૂ સબરી મંદિરનો. ચાલો. તો જો હવે સબરી મંદિરના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ. અને
હવે જવાનું છે સિમેર ધોધ અને સિમેર વોટરફોલ બહુ મોટો છે અને બહુ ગજબ છે બતાવી અને નવો રોડ બની ગયો છે એટલે મજા આવે છે ને આ રસ્તો બહુ ખરાબ હતો પહેલાં આ સિમેર ધોધ અહીંયાથી જવાય છે સિમેર ધોધ આપણે અહીંથી જવાય છે આગળ વોટરફોલ જવાય ને એટલે આગળ કેટલું છે આગળ જવાનું આગળ અહીંયાથી છે ને 200 મીટર બી નહીં હોય હા હા આ જો ઘર દેખાતો છે ને સામને જરાક જો હા 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 આ એને વ્હાઈટ વ્હાઈટ પાત્રા હા હા અહીંયા વાંખળ માંથી એમ રોડ જતો એટલે ફરી જાય ઓકે ઓકે થેન્ક યુ હા સિમેર ધોધ આ રે વાહ ઓલા પણ આવે ઓ માય ગોડ ખતરનાક આખો તો હા ઓહો એ જોરદાર થાય વોટર હે તો તમે જોઈ શકો છો એ સામે છે વોટરફોલ અને આપણે ઘડિયાળની થઈ ગઈ છે પટ્ટો ફેલ ગજબ છો ભાઈ રિયલ તો એ કંઈક અલગ જ લાગે છે આ તો આ કેમેરામાં આવું લાગે પણ રિયલમાં તમને એમ છે શું છે આ છે સિમેર તો હવે આપણે આના લઈશું આપણે ડ્રોન વ્યૂ અને તમને બતાવશું તો ચલો ડ્રોન ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયો સાથે તબ તક કે લીએ બાય બાય ટેક કેર ધન્યવાદ